અધ્યાય 1 ભગવતીનો મહિમા મધુકૈટભનો વધ. માર્કંડે બોલ્યા, સૂર્યના પુત્ર સાવરણી, જે આઠમો મનુ કહેવાય છે, તેમની ઉત્પત્તિની કથા અહીં વિસ્તારપૂર્વક કહું છું તે સાંભળો. ભગવતી મહામાયાની કૃપાથી મહાભાગ્યશાળી સાવરણી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે કહું છું. તગાઉ સ્વારોચિષ મન્વંતરમાં સુરથ નામનો એક રાજા થઈ ગયો. તે ચૈત્રવંશમાં જન્મ્યો હતો. તેની સમસ્ત પૃથ્વી ઉપર આણ પ્રવર્તતી હતી. તે રાજા પોતાની પ્રજાનું પાલન પોતાના સગા પુત્રની જેમ કરતો હતો. એ રાજાને કોલના રાજા જોડે વેર બંધાયું. એ કોલના રાજા અને સુરથ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. તેમાં કોલના રાજાની સંખ્યા ખૂબ થોડી હોવા છતાં તેનાથી સુરથ યુદ્ધમાં હાર્યો. આથી તે હારીને યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછો ફર્યો અને રાજ કરવા લાગ્યો. શત્રુઓએ અહીં પણ તેના ઉપર આક્રમણ કર્યું. આ બળહીન થયેલા સુરથ રાજાના દુષ્ટ મંત્રીઓએ પાટનગરમાંની સેનાને તથા ત્યાંના ધનભંડારને હાથ કર્યા. આમ રાજા સુરથનું પ્રભુત્વ નાશ પામ્યું. આથી તે શિકાર કરવાને બહાને ઘોડા ઉપર બેસીને એકલો ત્યાંથી ચાલી નીકળ્યો. તે ગાઢ જંગલમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે મેઘા ઋષિનો આશ્રમ જોયો. ત્યાં અનેક હિંસક પ્રાણીઓ શાંત ભાવથી રહેતા હતા. ઋષિના અનેક શિષ્યો વનની શોભા વધારી રહ્યા હતા. સુરથ રાજા ત્યાં પહોંચતા ઋષિએ તેમનો સત્કાર કર્યો. રાજાએ ત્યાં રહી કેટલોક સમય ત્યાં હરવા ફરવામાં ગાળ્યો. મમત્વથી ઘેરાયેલ રાજા વિચાર કરવા લાગ્યો, મારા પૂર્વજોએ જે નગરનું પાલન કર્યું હતું તે મારી પાસેથી ઝૂંટવાઈ ગયું છે. મારા દુષ્ટ નોકરો એનું ધર્મપૂર્વક રક્ષણ કરતા હશે કે કેમ તેની મને ખબર નથી. મારો મદમાતો હાથી વેરીને વશ થઈને કઈ સ્થિતિને પામ્યો હશે. મારી કૃપા, મારું ધન અને મારા ભોજન પામીને જેઓ હંમેશા મને અનુસરતા હતા તેઓ હવે બીજા રાજાઓની પાછળ ચાલતા હશે. અરે, એ ધનભંડાર મેં અતિ કષ્ટે એકઠો કર્યો હતો, તે ફાવે તેમ ખર્ચ કરીને ખાલી કરી નાખશે. આમ રાજા સુરથ મનમાં ચિંતા કરી રહ્યો હતો. એવામાં એક દિવસ રાજાએ આશ્રમની નજીકમાં એક વૈશ્યને જોયો. તેણે એ વૈશ્યને પૂછ્યું, તમે કોણ છો? અહીં આવવાનું શું કારણ છે? તમે શોકગ્રસ્ત અને ઉદાસ કેમ જણાવો છો? રાજાના આ લાગણીભર્યા શબ્દો સાંભળીને વૈશ્ય પ્રણામ કરીને બોલ્યો, ધનવાન કુટુંબમાં જન્મેલો હું સમાધિ નામનો વૈશ્ય છું. મારા દુષ્ટ પત્ની અને પુત્રોએ ધનલોભથી મને ઘરમાંથી હાંકી કાઢ્યો છે. હું અત્યારે ધન, પત્ની અને પુત્રોથી ત્યજાયેલ છું. મારા વિશ્વાસુ બંધુઓએ મારું ધન પડાવી લઈ મારો ત્યાગ કર્યો છે. તેથી દુઃખી થઈને હું અહીં વનમાં આવ્યો છું. અહીં આવ્યા પછી મારા પત્ની, પુત્રો અને સ્વજનો વિશે ક્ષેમકુશળ જાણવાની ઈચ્છા છે. કેમ કે તેઓ કુશળ હશે કે અકુશળ? શી પ્રવૃત્તિ કરતા હશે? મારા પુત્રો સદાચારી હશે કે દુરાચારી? રાજા બોલ્યા, જે લોભી પુત્ર, પત્ની આદિએ ધનલોભથી તમને ઘરમાંથી કાઢી મૂક્યા, તેમના માટે તમારું મન આટલો બધો સ્નેહ કેમ રાખે છે? વૈશ્ય બોલ્યો, આપ મારા માટે જે કહો છો તે ઠીક છે. પરંતુ શું કરું? મારું મન કઠોર થઈ શકતું નથી. ધનના લોભમાં જેમણે પિતાના સ્નેહને, પતિના પ્રેમને તથા સ્વજનના હિતને છોડી દીધો અને મને હડસેલી મૂક્યો, તેમના માટે પણ મારા અંતરમાં આટલું હેત છે. ગુણહીન બંધુઓ માટે મારું મન આ પ્રકારના પ્રેમને અનુભવી રહ્યું છે. એમને માટે હું નિસાસા નાખી રહ્યો છું. એ લોકોમાં પ્રેમનો સંપૂર્ણ અભાવ હોવા છતાં તેમના માટે મારા મનમાં નિષ્ઠુરતા આવતી નથી. માર્કંડે બોલ્યા, હે વિપ્રવર, તે પછી રાજા સુરથ અને સમાધિ નામનો વૈશ્ય બંને મેઘા ઋષિ પાસે ગયા અને નમન કરી નીચે બેઠા. ત્યાર પછી પોતાની વાત શરૂ કરી. રાજા બોલ્યા, હે ભગવન, હું આપને એક પ્રશ્ન પૂછવા માગું છું, તેનું આપ યોગ્ય નિરાકરણ કરો. મારું ચિત્ત મારે આધીન રહેતું ન હોવાથી મને દુઃખ થાય છે.
જે રાજ્ય મારા હાથમાંથી ગયું છે તેના દરેક વિષયમાં મારી મમતા રહેલી છે. હે મુનિવર, તે મારું નથી તે જાણવા છતાં અજ્ઞાનીની જેમ મને તેને માટે દુઃખ થાય છે. તે શું છે? વળી આ વૈશ્યને અપમાન કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તેના પત્ની, પુત્રને સેવકોએ તેનો ત્યાગ કર્યો છે. આમ સ્વજનોએ તેનો ત્યાગ કર્યો છે, તો પણ તેમના માટે તે હૃદયમાં પ્રેમ રાખે છે. આમ અમે બંને દુઃખી છીએ. એમના દોષો જાણતા હોવા છતાં તેમના માટે મોહ પેદા થાય છે. હે મહાભાગ, અમે બંને સમજદાર હોવા છતાં વિવેકશૂન્ય માનવીની જેમ અમારામાં મૂઢતા જણાય છે. તેનું કારણ શું? ઋષિ બોલ્યા, હે મહાભાગ, જીવમાત્રને વિષમાર્ગનું જ્ઞાન સમાન હોય છે, તેમજ સર્વને જુદા જુદા વિષયો હોય છે. કેટલાક પ્રાણીઓ દિવસે આંધળા હોય છે, તો કેટલાક રાત્રે રતાંધળા હોય છે. વળી કેટલાક દિવસે અને રાત્રે સરખી દૃષ્ટિવાળા હોય છે. મનુષ્યો સમજદાર છે. પશુ, પક્ષી અને મૃગ બધા પ્રાણીઓ સમજદાર છે. જેવું પ્રાણીઓમાં જ્ઞાન હોય છે તેવું મનુષ્યોમાં જ્ઞાન હોય છે. મનુષ્યોમાં જે સમજ છે તે મૃગ પક્ષીઓમાં પણ છે. આમ બંનેમાં સરખી સમજ છે. ઉપરાંત બીજી બાબતમાં પણ બંને સરખા છે. આ પક્ષીઓ જુઓ સમજ હોવા છતાં પોતે ભૂખે રહી મોહવશ થઈ બચ્ચાને ખવડાવે છે. મનુષ્યો પણ પોતાના પુત્રો પ્રત્યે અભિલાષાવાળા હોય છે. પોતાના કરેલા ઉપકારનો બદલો છેલ્લી અવસ્થામાં પુત્રો તરફથી મળશે તેવી અભિલાષા કરે છે. એ તમે નથી જોતા. વળી તેઓ આ સંસારનું ચક્ર ચલાવનારી ભગવતી મહામાયાના પ્રભાવથી મોહરૂ 5 અંધકારના ખાડામાં પડેલા હોય છે. તેથી આ બાબતમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. ભગવાન વિષ્ણુની યોગનિદ્રા જેવી ભગવતી મહામાયા છે. તેનાથી આ જગત મોહ પામેલ છે. એ દેવી મહામાયા ગમે તેવા જ્ઞાનીઓના ચિત્તને પણ બળપૂર્વક ખેંચીને મોહને સ્વાધીન કરે છે. સમગ્ર વિશ્વ એ મહામાયા વડે ઉત્પન્ન થયેલ છે. તે પ્રસન્ન થાય છે ત્યારે મનુષ્યોને વરદાન મળે છે અને મુક્તિ આપે છે. એ જ પરમ વિદ્યા સંસારબંધન કાપી મોક્ષ આપનારી અને ઈશ્વરોની પણ અધીશ્વરી સનાતન દેવી છે. રાજાએ પૂછ્યું, હે ભગવન, આપ જેને મહામાયા કહો છો તે દેવી કોણ છે? તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તેમનું ચરિત્ર શું છે? તે દેવીનો જે પ્રભાવ હોય, સ્વરૂપ હોય, ઉદ્ભવ હોય, તે બધું જ હું સાંભળવા ઈચ્છું છું. હે શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા, મને તે કહો. ઋષિ બોલ્યા, એ નિત્ય સ્વરૂપા છે. જગત તેનું સ્વરૂપ છે. સકળ વિશ્વમાં એ વ્યાપી રહી છે. તેમ છતાં એનું પ્રાગટ્ય વિવિધ પ્રકારે થાય છે. તમે તે હવે સાંભળો. તે નિત્ય અને અજન્મા છે. તે પણ દેવોના કાર્ય સિદ્ધ કરવા માટે પ્રગટ થાય છે ત્યારે તેઓ જગતમાં ઉત્પન્ન થયા એમ કહેવાય છે. કલ્પને અંતે ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા બિછાવી યોગનિદ્રા લઈ રહ્યા હતા. તે સમયે મધુ અને કૈટભ નામના અસુરો બ્રહ્માને મારવા તૈયાર થઈ ગયા. આ અસુરો વિષ્ણુના કાનના મેલમાંથી ઉત્પન્ન થયા હતા. હવે ભગવાન વિષ્ણુના નાભિકમળમાં બિરાજેલા પ્રજાપતિ બ્રહ્માએ આ બંને અસુરોને પોતાની પાસે આવતા જોયા. આથી બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પોઢેલા દીધા. એટલે તેમણે વિષ્ણુને જગાડવા માટે તેમના નેત્રમાં પ્રવેશ કરી રહેલી યોગનિદ્રાની એકચિત્ત થઈને સ્તુતિ કરવા લાગ્યા, જે આ વિશ્વની અધીશ્વરી, જગતનું પાલનધારણ સંહાર કરનારી ભગવતી વિષ્ણુની અનુપમ શક્તિ છે. બ્રહ્મા બોલ્યા, હે દેવી, તું સ્વાહા, સ્વધા અને વષટકાર છે. સ્વર પણ તારું સ્વરૂપ છે. તું સુધા છે. નિત્ય અક્ષર પ્રણવમાં અકાર ઉકાર મકાર એ 3 માત્રાઓના રૂપમાં તું જ રહી છે. ઉચ્ચારી ન શકાય તેવી જે અર્ધમાત્રા, તે તું જે છે. તું જ સંધ્યા, સાવિત્રી અને રમ જનની છે. તું જ આ વિશ્વને ધારણ કરે છે.
તું જ આ જગતને સર્જે છે. તું જ એનું પાલન કરે છે. તું જ કલ્પને અંતે નાશ કરે છે. તું જગતની ઉત્પત્તિ વખતે સૃષ્ટિરૂપ પાલન સમયે સ્થિતિ રૂપને કલ્પના અંતમાં સંહાર રૂપ છે. મહાવિદ્યા, પહતુમ અને મહાસ્મૃતિ છે. હે ભગવતી, તું મહારમોહરૂપ, મહાદેવી અને મહેશ્વરી છે. તું જ ત્રણે ગુણ ઉત્પન્ન કરનારી સર્વની પ્રકૃતિ છે. તું ભયંકર કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ છે. તું શ્રી અને ઈશ્વરી છે. તું હરિ અને બોધરૂપ બુદ્ધિ છે. તું જ લજ્જા અને પૃષ્ટિ તૃષ્ટિ શાંતિ તેમજ ક્ષમા છે. તું ખડગધારિણી અને શૂલધારિણી છે. તું ઘોરરૂપ છે. તે ગદા, શંખ, ચક્ર, ધનુષ ધારણ કર્યા છે. બાણ ભુશુંડી અને પરીખ તારા આયુધ છે. તું જ સૌમ્ય, સૌમ્યતર અને સર્વસુંદર પદાર્થોથી વધારે સુંદર છે. પર ને અપર એ સર્વથી દૂર રહેનારી તું જ પરમેશ્વરી છે. આ જગતના સત અને અસત એ બે સ્વરૂપવાળી વસ્તુઓમાં જે શક્તિ પ્રતીત થાય છે, એ તું જ છે. તારી સ્તુતિ હું શું કરી શકું? જગતને સર્જનાર, પાળનાર અને સંહારનાર વિષ્ણુ પણ આપની નિદ્રાશક્તિને વશ કરવાને અસમર્થ છે, તો પછી હે ભગવતી, આપની સ્તુતિ કરવાને કોણ સમર્થ છે? મને, ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને તે જ શરીર ધારણ કરાવ્યા છે, તો પછી આપની સ્તુતિ કરવા કોણ સમર્થ છે? આ પ્રમાણે પોતાના ઉદાર પ્રભાવને લીધે સ્તુતિ કરાયેલ હે ભગવતી, મધુ અને કૈટભ નામના બે અસુરોને મોહમાં નાખી દે. આ અસુરોના નાશ માટે વિષ્ણુને જાગ્રત કર. ઋષિ બોલ્યા, મધુ અને કૈટભનો નાશ કરવા માટે વિષ્ણુને જગાડવા સારું. બ્રહ્માજીએ તમોગુણની અધિષ્ઠાત્રી દેવી યોગમાયાની સ્તુતિ કરી ત્યારે એ દેવી ભગવાનના નેત્ર, મુખ, નાક, હાથ, હૃદયને છાતીમાંથી બહાર નીકળીને અવ્યક્ત જન્મમાં બ્રહ્માજીની આગળ ખડી થઈ ગઈ. આથી યોગનિદ્રામાંથી મુક્ત થતા ભગવાન વિષ્ણુ શેષૈયામાંથી ઉઠીને બેઠા થયા અને પેલા બે અસુરોને જોવા લાગ્યા. દુષ્ટ બુદ્ધિવાળા અત્યંત બળવાન તથા પરાક્રમી મધુ અને કૈટભ લાલ આંખ કરીને બ્રહ્માનો નાશ કરવા તૈયાર થયા ત્યારે ભગવાન વિષ્ણુએ તરત જ ઉઠીને તેઓની સાથે બાહુયુદ્ધ કર્યું ને તે યુદ્ધ 5000 વર્ષ સુધી ચાલ્યું. અત્યંત બળથી ઉન્મત્ત થયેલા અસુરોને મહામાયાએ પોતાના પ્રભાવ વડે મોહિત કર્યા. આથી ભગવાનને કહેવા લાગ્યા, તમારે જે જોઈએ તે વરદાન માગો. ભગવાન બોલ્યા, જો તમે બંને મારા ઉપર પ્રસન્ન થયા હો તો તમારો નાશ મારા હાથે થાઓ. બસ એટલું જ વરદાન મારે માગવાનું છે. મારે બીજા વરદાનની જરૂર નથી. ઋષિ બોલ્યા, આ રીતે બંને અસુરો છેતરાયા. તેમણે સર્વ જગતને પાણીમય જોઈ ભગવાન વિષ્ણુને કહ્યું, જ્યાં પૃથ્વી પાણીથી ઢંકાઈ ન હોય એવે સ્થાને તમે અમારો વધ કરજો. બાદ અસુરોની માગણી કબૂલ રાખી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાને પોતાની જાંઘ ઉપર તેમના મસ્તક રાખી ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે ભગવતી મહામાયા બ્રહ્માજીની સ્તુતિથી પ્રગટ થયા હતા.